all of you. Myself Monica Patel, lecturer in Electrical Department in VPMP Polytechnic, Gandhinagar. Today's topic is Ohm's Law and series and parallel connection of resistor in subject Applied Electricals and Electronics Engineering in unit number 1 Fundamentals of Electrical Engineering and Magnetic Circuit. Now, objective Ohm's law, series and parallel connection of resistance, and then after comparison of series and parallel circuit. Now, start the Ohm's law. First, Ohm's law definitions. If the temperature remain constant, ratio of voltage V applied across the conductor and current I flowing through it remains constant. So V by I equal to constant. એટલે કે અહીંયા જ્યારે ઓમનો નિયમ વાહકને આપેલ વીજ દબાણ V અને તેમાંથી પસાર થતા કરંટ I વચ્ચેનો સંબંધ જે છે એ પ્રસ્થાપિત કરે છે. એટલે કે એના ઉપરથી આ લો એટલે કે આ વ્યાખ્યા આપવામાં આવી છે કે જો વાહકનું ઉષ્ણતામાન અચળ રહે તો વાહકના બે છેડાઓ વચ્ચેનું વીજ દબાણ V અને તેમાંથી પસાર થતા પ્રવાહ આઈનો ગુણોત્તર અચળ રહે છે. તો એના ઉપરથી તમને ઇક્વેશન બને છે V by I equal to constant. That means કે this constant is the resistance R. So ઇક્વેશન આપણને મળે છે R equal to V by I. ઓકે, એટલે કે કોન્સ્ટન્ટ જે છે એ રેઝિસ્ટન્સ છે. ઓકે, તો એના ઉપરથી V equal to 1 volt. If current I becomes 1 ampere, then R equal to 1 by 1 equal to 1 ohm. Okay, so એના ઉપરથી આપણે graph of voltage V applied to conductor and current I flowing, it is linear graph as shown in figure. Okay, તો અહીંયા તમને જે ગ્રાફ જોવા મળે છે એ ગ્રાફ વોલ્ટેજ વર્સિસ કરંટનો જે છે એ કેવો મળે છે? લિનિયર મળે છે. ઓકે, નાઉ ઓહ્મ્સ લોની લિમિટેશન્સ. તો ફર્સ્ટ, Ohm's law is not applicable to all the materials, for example, semiconductor and silicon carbide. એટલે કે ઓહ્મનો નિયમ જે છે બધા જ મટીરિયલ ઉપર લાગુ પડતો નથી. દાખલા તરીકે સેમિકન્ડક્ટર, સિલિકોન કાર્બાઇડ વગેરે. એન્ડ ધેન આફ્ટર ટેમ્પરેચર શુડ બી રિમેઇન કોન્સ્ટન્ટ. જે આપણે લોમાં બી ટેમ્પરેચર રિમેઇન કોન્સ્ટન્ટ આવી ગયું. તો એ જ રીતે લિમિટેશનમાં બી એ છે કે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ એટલે કે અચળ રહેવું જરૂરી છે. ઓકે, તો આ જે ઓહ્મ્સ લોના બંને લિમિટેશન્સ છે. નાઉ સિરીઝ કનેક્શન્સ. સિરીઝ કનેક્શન ઓફ રજિસ્ટર. તો અહીંયા તમને 4 રજિસ્ટર આપેલા છે, એટલે કે R1, R2, R3 એન્ડ R4. 4 રજિસ્ટરને સિરીઝ કનેક્શન સાથે કનેક્ટ કરીને વોલ્ટેજ V સાથે સપ્લાય આપવામાં આવે છે. ઓકે, તો આ જે 4 રજિસ્ટર છે એમાંથી જ્યારે સપ્લાય આપીશું ત્યારે કરંટ પાસ થશે. એ કરંટ જે છે એ કરંટની ડાયરેક્શન એ R1, R2, R3, R4માં થઈને પાસ થશે. તો દરેક સિરીઝ કનેક્શનમાં ચારેય રજિસ્ટરમાંથી પસાર થતો કરંટ જે છે એ કેવો રહેશે? સેમ રહેશે. ઓકે, તો કરંટ જ્યારે પાસ થાય છે ત્યારે દરેક રજિસ્ટરમાં વોલ્ટેજ ડ્રોપ જોવા મળે છે. તો દરેક રજિસ્ટરમાં વોલ્ટેજ ડ્રોપ અલગ અલગ હશે. જો અહીંયા R1 નો વોલ્ટેજ ડ્રોપ V1 છે, R2 નો વોલ્ટેજ ડ્રોપ V2 છે, એ જ રીતે R3 નો વોલ્ટેજ ડ્રોપ V3 છે એન્ડ R4 નો વોલ્ટેજ ડ્રોપ V4 છે. Okay, due to this current flow, there is voltage drop across the each resistor which is proportional to the resistance. So, દરેક વોલ્ટેજ ડ્રોપનો સબમિશન કરવામાં આવે ત્યારે એ ઇક્વલી ટુ એપ્લાઇડ વોલ્ટેજ, એટલે કે સમ ઓફ ધ વોલ્ટેજ ડ્રોપ ઇઝ ઇક્વલ ટુ ધ એપ્લાઇડ વોલ્ટેજ V. So, let the equivalent resistance of all these resistance be R. So, અહીંયા તમને
ઇક્વેશન છે વી ઇક્વલ ટુ V1 પ્લસ V2 પ્લસ V3 પ્લસ V4, એટલે કે ચારેય રજિસ્ટરના વોલ્ટેજ ડ્રોપનો સરવાળો ઇક્વલ ટુ એપ્લાઇડ વોલ્ટેજ. ઓકે, આગળ આપણે જોયું ઓહ્મ્સ લો. ઓહ્મ્સ લોના ઇક્વેશનમાં R ઇઝ ઇક્વલ ટુ V બાય I હતું. તો એના ઉપરથી V ઇક્વલ ટુ આપણને ઇક્વેશન મળે છે I ઇન્ટુ R. સો અહીંયા કરંટ કેવો છે? સેમ છે. તો V1 ઇક્વલ ટુ આપણે ઇક્વેશન શું લખીશું? કરંટ I ઇન્ટુ R. V1 કોનો વોલ્ટેજ ડ્રોપ છે? R1નો. તો આપણે શું લખીશું? I ઇન્ટુ R1. એ જ રીતે V2 જે છે કોનો વોલ્ટેજ ડ્રોપ છે? R2નો. તો એ જ રીતે કરંટ સેમ છે, તો I ઇન્ટુ R2. એ જ રીતે I ઇન્ટુ R3 અને I ઇન્ટુ R4. તો એ રીતે આપણને ઇક્વેશન અહીંયા મળે છે IR ઇક્વલ ટુ IR1 પ્લસ IR2 પ્લસ IR3 પ્લસ IR4. એમાંથી કોમન નીકાળીશું તો કોમન I કોમન નીકળશે, તો R1 પ્લસ R2 પ્લસ R3 પ્લસ R4 મળે છે. એમાંથી I કેન્સલ આઉટ થશે, તો ઇક્વેશન બને છે R ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3 પ્લસ R4, જે સિરીઝ કનેક્શનનું ઇક્વેશન્સ છે. એટલે કે જો એક આ 4 કરતાં જો વધારે રજિસ્ટર હોય તો R ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3 પ્લસ R4 પ્લસ અપ ટુ ડેશ ડેશ ડેશ. ઓકે, એના ઉપરથી પાવર લોસ ઇન ધ રજિસ્ટર, દરેક રજિસ્ટરમાં પાવર લોસ થશે. તો P1 જે છે એ રજિસ્ટર R1 નો પાવર લોસનું ઇક્વેશન્સ છે I1 સ્ક્વેર R1. એ જ રીતે P2 જે છે એ I2 સ્ક્વેર R2. જે આપણે પાવરનું ઇક્વેશન જે છે એ ઇલેક્ટ્રિકલ સર્કિટના વિડીયોમાં આપણે જોયું છે, પાવરના ઇક્વેશન્સ. એમાંનું આ ઇક્વેશન છે I સ્ક્વેર R. તો એ પ્રમાણે P1 અને P2નું ઇક્વેશન મળશે. તો આ જે પાવર લોસ જે છે એના જે આ ઇક્વેશન છે એ સિરીઝ કનેક્શનના જે છે એ છે. બાકી જે છે રજિસ્ટન્સને સિરીઝમાં જ્યારે જોડવામાં આવે છે ત્યારે શું ધ્યાનમાં રાખવું પડે? તો ફર્સ્ટ કે રજિસ્ટરમાંથી સેમ કરંટ વહે છે, એટલે કે મેં તમને આગળ કહ્યું એ રીતે કે સેમ કરંટ ફ્લોઝ થ્રુ ઈચ રજિસ્ટર. કે સેકન્ડ, the sum of voltage drop in resistor is equal to the voltage applied, એટલે કે દરેક રેઝિસ્ટન્સમાં થતા વોલ્ટેજ ડ્રોપનો સરવાળો કુલ વોલ્ટેજ બરાબર થાય છે. એન્ડ ધેન આફ્ટર થર્ડ, ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ ધ સમ ઓફ રેઝિસ્ટન્સ ઓફ ઈચ રજિસ્ટર, એટલે કે ઇક્વિવેલન્ટ રજિસ્ટર દરેક પ્રતિરોધના સરવાળા બરાબર થાય છે. તો આ જે થિયોરી જે છે એ સિરીઝ કનેક્શન ઓફ રજિસ્ટરની છે. નાઉ પેરેલલ કનેક્શન ઓફ રજિસ્ટર. અહીંયા તમને જે સર્કિટ જોવા આવે છે એ છે પેરેલલ કનેક્શન છે. એમાં 3 રજિસ્ટર લીધા છે R1, R2 એન્ડ R3. દરેક રજિસ્ટર એક સાથે પેરેલલમાં કનેક્શન કરેલું છે. એની સાથે વોલ્ટેજ સપ્લાય V કનેક્ટ કરવામાં આવ્યો છે. તો અહીંયા આ રીતનું જે ફિગર, આ રીતની જે સર્કિટ તમને જોવા મળે છે એ છે પેરેલલ કનેક્શન. ઓકે, તો કનેક્શન આર મેડ એઝ સૂન ઇન ફિગર. one lead of each register is joined together. Okay, similarly another leads are also joined together. So અહીંયા તમને અહીંયા one lead and similar to another leads are joined in together. So voltage V is applied across these two leads. Okay, so such each register gets voltage V. તો એના લીધે અહીંયા તમને જે છે અહીંયા ત્રણેય રજિસ્ટરનો વોલ્ટેજ જે છે એ સેમ રહેશે, પણ કરંટ જે છે એ ચેન્જ થશે. અહીંયા 3 રજિસ્ટર છે તો ત્રણેય રજિસ્ટરનો વોલ્ટેજ ડ્રોપ જે છે એ આપણે V રહેશે. બાકી R1માંથી પસાર થતો કરંટ I1, R2માંથી પસાર થતો કરંટ R2 એન્ડ R3માંથી પસાર થતો કરંટ I3. એ રીતે દરેક રજિસ્ટર વાઇઝ કરંટ ચેન્જ રહેશે. એટલે કે કરંટ ફ્લોઈંગ થ્રુ રજિસ્ટર ઇઝ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ
the resistance. So current taken from the supply is the sum of branch current I1, I2, I3. 3 બ્રાન્ચ છે તો એ રીતે 3 કરંટ તમને જોવા મળશે. તો let the equivalent resistance be R ohm. So I1 plus I2 plus I3 એ 3 બ્રાન્ચમાંથી મળતા કરંટ ઇક્વલ ટુ ટોટલ કરંટ. સો આપણે આગળ જોયું ઓમ્સ લોનું ઇક્વેશન્સ આર ઇક્વલ ટુ વી બાય આઈ. તો એ રીતે આઈ ઇક્વલ ટુ ઇક્વેશન મળે છે વી બાય આર. ઓકે, તો અહીંયા પણ સેમ એજ I1 જે છે I1ની જગ્યાએ આપણે શું લખીશું V બાય R1. V સેમ રહેશે ડિવાઈડ બાય R1 એટલે કે ફર્સ્ટ બ્રાન્ચનો R1. સેમ એજ I2 ક્યાં મળે છે R2 રજિસ્ટરમાંથી મળે છે તો V અપોન R2 પ્લસ I3 તો V અપોન R3. એ રીતે આપણે ઇક્વેશન મળે છે V upon R1 plus V upon R2 plus V upon R3. એમાંથી કોમન નીકળે છે V, તો V કેન્સલ આઉટ કરીશું તો આપણને ઇક્વેશન મળે છે 1 upon R ઇક્વલ ટુ 1 upon R1 પ્લસ 1 upon R2 પ્લસ 1 upon R3, જે પેરેલલ કનેક્શન ઓફ રેઝિસ્ટરનું ઇક્વેશન છે. Now, power loss in each resistor is given by I1 square R1, I2 square R2, etc. Hence, the parallel connection of resistance. So, first, each branch gets same voltage. એટલે દરેક બ્રાન્ચમાં વોલ્ટેજ કેવું રહેશે સેમ રહેશે. કરંટ ટેકન ફ્રોમ ધ સપ્લાય ઇઝ ધ સમ ઓફ બ્રાન્ચ કરંટ. ઓકે, એટલે કે સપ્લાયમાંથી લેવામાં આવતો જે પ્રવાહ દરેક બ્રાન્ચના પ્રવાહના સરવાળા બરાબર થાય છે. એન્ડ ધેન આફ્ટર inverse of equivalent resistance is equal to the sum of inverse of resistance in each branch. એટલે સમતુલ્ય પ્રતિરોધનો વ્યસ્ત દરેક બ્રાન્ચના પ્રતિરોધના વ્યસ્તના સરવાળા બરાબર થાય છે. એટલે કે થર્ડ જે છે પોઈન્ટ એ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ વિશે કહેવામાં આવે છે કે 1 upon R ઇક્વલ ટુ 1 upon R1 પ્લસ 1 upon R2 પ્લસ 1 upon R3. Now, comparison of series and parallel circuit. First, same current flow through each elements. Parallel circuit, current flowing through each element is not the same. ઓકે, એટલે કે સિરીઝ સર્કિટમાં શું હોય છે કે બધા એલિમેન્ટમાંથી સેમ કરંટ એટલે કે સરખો કરંટ વહે છે, જ્યારે પેરેલલ એલિમેન્ટમાંથી અલગ અલગ કરંટ વહે છે, જે આપણે આગળ થિયોરીમાં જોયું. સેકન્ડ પોઈન્ટ, સમ ઓફ ધ વોલ્ટેજ ડ્રોપ એક્રોસ એલિમેન્ટ ઇઝ ઇક્વલ ટુ ધ વોલ્ટેજ સપ્લાઈડ. ધેટ મીન્સ કે V ઇક્વલ ટુ V1 પ્લસ V2 પ્લસ ડેશ ડેશ ડેશ. એટલે કે એલિમેન્ટમાં થતા વોલ્ટેજ ડ્રોપનો સરવાળો એ કુલ સપ્લાય વોલ્ટેજ બરાબર થાય છે. એટલે કે V ઇક્વલ ટુ V1 પ્લસ V2 પ્લસ V3. નાઉ પેરેલલ સર્કિટમાં sum of currents flowing through each element is equal to the current taken from the supply. એટલે કે I ઇક્વલ ટુ I1 પ્લસ I2 પ્લસ I3. એટલે કે દરેક એલિમેન્ટમાંથી પસાર થતા કરંટનો સરવાળો સપ્લાયમાંથી લીધેલ કરંટ જેટલો થાય છે. એટલે કે I ઇક્વલ ટુ I1 પ્લસ I2 પ્લસ I3, જે આપણે આગળ થિયોરીમાં આપણે જોયું. થર્ડ પોઈન્ટ, value of the equivalent resistance is equal to the sum of value of elements. એટલે કે R ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ ડેશ ડેશ ડેશ. એટલે કે સમતુલ્ય પ્રતિરોધની કિંમત દરેક એલિમેન્ટના પ્રતિરોધની કિંમતના સરવાળા બરાબર થાય છે. એટલે કે R ઇક્વિવેલન્ટ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3, જે સિરીઝ સર્કિટનું મેઇન ઇક્વેશન છે. સેમ પેરેલલ સર્કિટ માટે inverse of equivalent resistance is the sum of inverse of the value of elements. એટલે કે સમતુલ્ય પ્રતિરોધનો વ્યસ્ત એ દરેક એલિમેન્ટના પ્રતિરોધના વ્યસ્તના સરવાળા બરાબર થાય છે. એટલે કે 1 upon R ઇક્વલ ટુ 1 upon R1 પ્લસ 1 upon R2 પ્લસ 1 upon R3 ડેશ ડેશ ડેશ. Now, value of the equivalent resistance is more than highest value of resistance.
એટલે કે સિરીઝ સર્કિટમાં જે તમને સમતુલ્ય પ્રતિરોધની કિંમત એ સર્કિટના મહત્તમ કિંમતના પ્રતિરોધ કરતાં પણ વધારે હોય છે. નાઉ પેરેલલ સર્કિટમાં value of equivalent resistance is less than the least value of resistance. એટલે કે સર્કિટના સમતુલ્ય પ્રતિરોધની કિંમત સર્કિટના ઓછામાં ઓછા પ્રતિરોધની કિંમત કરતાં પણ ઓછી થાય છે. નાઉ લાસ્ટ, power taken from the supply is equal to the sum of power taken by the elements. એટલે કે સિરીઝ સર્કિટમાં સપ્લાયમાંથી લેવાતો કુલ પાવર દરેક એલિમેન્ટ દ્વારા લેવાતા પાવરના સરવાળા બરાબર થાય છે. પેરેલલ સર્કિટમાં power taken from the supply is equal to the sum of power taken by the element. સેમ એજ કે સપ્લાયમાંથી લેવાતો કુલ પાવર દરેક એલિમેન્ટ દ્વારા લેવાતા પાવરના સરવાળા બરાબર થાય છે. ઓકે, તો આ જે છે એ કમ્પેરિઝન ઓફ સિરીઝ એન્ડ પેરેલલ સર્કિટ